વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો એની શરૂઆત કરીએ છીએ. તો આમ તો 11th સાયન્સમાં પી વિભાગની શરૂઆત થઈ ગઈ છે. તો પી વિભાગ તો આવર્ત કોષ્ટકના 4 વિભાગો છે ને, એસ, પી, ડી અને એફ. હવે આ 4 વિભાગો પૈકી આપણે એસ વિભાગ ભણી ચૂક્યા છીએ 11th સાયન્સમાં. પી વિભાગમાં 4 સમૂહ છે ને, 13મો, 14મો, 15મો, 16મો, આ 4 અને બીજા 2 સમૂહ 17 અને 18, કુલ 6 સમૂહો પી વિભાગમાં આવે. કેમ તો કે પી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સમાય માટે પી વિભાગમાં 6 સમૂહ, જેમાંથી 13મો અને 14મો સમૂહ તમે ભણી ચૂક્યા છો. આ ચેપ્ટરમાં આપણે 15, 16, 17 અને 18 આ 4 સમૂહોનો અભ્યાસ કરવો છે. તો સૌ પ્રથમ આપણને પી વિભાગ એની માહિતી ખબર હોવી જોઈએ. તો આપણે પહેલા આવર્ત કોષ્ટકનો પી વિભાગ જોઈએ. તો સામાન્ય રીતે સમૂહ નંબર 13, આ જે 13મો સમૂહ છે એનું પ્રથમ તત્વ બોરોન, માટે તેને બોરોન સમૂહ તરીકે ઓળખી શકીએ. તો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તો બોરોન સમૂહ થયો. સમૂહ નંબર 14, જેમાં પ્રથમ તત્વ છે કાર્બન, માટે આને કાર્બન સમૂહ કહેવાય. તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ત્યાર પછી એસેન, એસેન એટલે સ્ટેનસ, સ્ટેનસ એટલે ટીન, ટીન એટલે કલાઈ. તો અહીંયા આગળ એસેન અને ત્યાર પછી આવે છે પીબી, પીબી એટલે પ્લમ્બમ, જેને શું કહેવાય, લેડ અથવા તો સીસુ. તો આ 14મો સમૂહ. આ 2 સમૂહ આપણે 11th સાયન્સમાં ભણી ચૂક્યા. હવે 12th સાયન્સમાં સમૂહ નંબર 15, 15મા સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન, અને નાઇટ્રોજન સમૂહ તરીકે પણ ઓળખી શકાય છે. તો 15મા સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન હોવાથી અને નાઇટ્રોજન સમૂહ તરીકે તમે ઓળખી શકો છો. અને આ જે નાઇટ્રોજન સમૂહ, જેને નિકોજન સમૂહ તરીકે પણ ઓળખી શકાય. તો નાઇટ્રોજન સમૂહ તો કહેવાય જ, વધુમાં તેને નિકોજન સમૂહ તરીકે પણ ઓળખી શકાય છે. તો આજે 15મો સમૂહ તમારો થયો. ત્યાંથી આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છીએ. આવા 15મા સમૂહને સામાન્ય રીતે આપણી બુકમાં ઉલ્લેખ નથી, પરંતુ આને નિકોજન સમૂહ તરીકે પણ ઓળખી શકીએ. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. વધુમાં અહીંયા આગળ રેડિયો એક્ટિવ તત્વો, કે હવે તો બધું શોધાઈ ચૂક્યા છે, માટે રેડિયો એક્ટિવ તત્વોનો પણ અહીંયા આગળ સમાવેશ થાય છે. તો બિસ્મથ પછી એમસી, એને મોસ્કોવિયમ તરીકે પણ ઓળખી શકાય. તો આ મોસ્કોવિયમ તત્વ આવી શકે. 15મા પછી 16મો સમૂહ. 16મા સમૂહનું પ્રથમ તત્વ ઓક્સિજન છે, એટલે આને ઓક્સિજન સમૂહ કહેવાય. ઓક્સિજન સમૂહ કહેવાય ઉપરાંત આ 16મા સમૂહને ચાલકોજન સમૂહ તરીકે પણ ઓળખી શકીએ. તો ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલોરિયમ અને પોલોનિયમ. તો ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલોરિયમ અને પોલોનિયમ અને 16મા સમૂહના
તત્વો તરીકે તમે ઓળખી શકો. આ 16મો સમૂહ થયો. ત્યાર પછી સમૂહ નંબર 17માં સમૂહને હેલોજન સમૂહ તરીકે ઓળખી શકીએ, જેમાં ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન અને એસ્ટેટાઇન અથવા એસ્ટેટિન. આમાં પોલોનિયમ, એસ્ટેટિન બંને રેડિયો સક્રિય તત્વો. અને છેલ્લો 18મો સમૂહ. 18મો સમૂહ એટલે નિષ્ક્રિય અથવા તો ઉમદા વાયુઓનો સમૂહ ગણી શકાય છે. તો નિષ્ક્રિય અથવા ઉમદા વાયુઓમાં એક આવે છે હિલિયમ. તો સૌ પ્રથમ હિલિયમ, પછી આવે છે નિયોન. તો પહેલું અપવાદરૂપ તત્વ છે આ હિલિયમ છે. તો 18મો સમૂહ થયો. સમૂહ નંબર 18 જેને આપણે શું ગણ્યો તો કે ઉમદા અથવા તો નિષ્ક્રિય વાયુઓનો સમૂહ. આ ઉમદા અથવા નિષ્ક્રિય વાયુઓ જેનું પ્રથમ નિષ્ક્રિય તત્વ હિલિયમ, પછી કોણ આવે છે નિયોન. કેમ તો કે આ સામાન્ય રીતે બીજો આવર્ત છે. હિલિયમ એ પ્રથમ આવર્તમાં, ત્યાર પછી આર્ગોન. તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો આટલા વાયુઓ નિષ્ક્રિય વાયુઓ તરીકે ઓળખી શકાય અથવા તેમનું અષ્ટક પૂર્ણ માટે તેમને ઉમદા વાયુઓ ગણી શકાય છે. તો આવી રીતે આપણે 15 થી 18 સમૂહ સુધીના તત્વોનો આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છીએ. અને સામાન્ય રીતે સમૂહના તત્વોના ભૌતિક ગુણધર્મો, બી વિભાગના તત્વોના મોટા ભાગે ભૌતિક ગુણધર્મો છે અને રાસાયણિક ગુણધર્મો, તેમની રાસાયણિક પ્રક્રિયાઓ, એનો આપણે અભ્યાસ કરીશું. હવે મેં 11th માં પણ તમને સૂત્ર દ્વારા યાદ રખાયું હતું કે 13મો સમૂહ બોરોન સમૂહ. એને યાદ રાખવા માટે BAL એટલે બાલ, GAI એટલે ગઈ, TL એટલે ટાલ થઈ. પોઝિટિવ સાચી વસ્તુ છે ને કે બાલ ગઈ તો શું થાય? ટકલું થઈ જાય, ટાલ થઈ. તો બોરોન સમૂહ તમારો થયો. એટલે યાદ રાખવા માટે આપણે આવું કહી શકીએ છીએ કે આ જે સમૂહ છે એને યાદ રાખવાનું સૂત્ર શું છે તો કે બાલ, ગઈ અને TL એટલે ટાલ અને વધારાનો શબ્દ છે સેટિંગ કરવા વાક્ય કે ટાલ થઈ. તો આ તમારો બોરોન સમૂહ બાલ, ગઈ, TL એટલે ટાલ થઈ. ત્યાર પછી અહીંયા કાર્બન સમૂહ. કાર્બન અને સિલિકોન એટલે કાસી. પછી Ge એટલે ગઈ, Sn એટલે સ્ટેનસ એટલે કે સ્નાન અને Pb લેડ એટલે લેવા. લોકો કાશીમાં જાય, આખી જિંદગી પાપ કરે ને ધોવા માટે ક્યાં જાય? કાશીમાં. એટલે લોકો કાશી જાય, બીજી કોઈ કાશી નહીં, પણ કાશી ગઈ તો કે કાશી ગઈ સ્નાન લેવા. તો આ કાર્બન સમૂહ થયો. ત્યાર પછી 15મો સમૂહ જેને ગ્લિકોજન સમૂહ કહેવાય, નાઇટ્રોજન સમૂહ કહેવાય. એમાં ન, પા, સ, બી થવાય, નપાસ બી થવાય અને નાઇટ્રોજન સમૂહ કહેવાય. તો આ નાઇટ્રોજન સમૂહમાં ન, પા, સ 12મું છે. અને પાછા ઓનલાઈન ભણીએ છીએ, ધ્યાન ના રાખ્યું તો અનુભવ થાય. ગુજરાત બોર્ડનું 100% રિઝલ્ટ હોતું નથી. એટલે ઓનલાઈન અમને ને ઘરે છેતર્યા વગર વ્યવસ્થિત ભણવું પડે બાપ. નહીં તો તમે અમને છેતરો તો કુદરત તમને છેતરે. એટલે ધ્યાન રાખજો, બરાબર સ્ટડી કરજો. તો આ નાઇટ્રોજન સમૂહ ન, આ, સ, બી થવાય. તો નપાસ બી થવાય અને ન, પા, સ, બી વધારાનો શબ્દ થવાય. અને અહીંયા આગળ એમોસ્કોવિયમ છે તો નપાસ બી થવાય અથવા નપાસ બી એમ થવાય.
મોસ્કોવિયમ માટે એમ પણ લખી શકીએ કે નપાસબી એમ થવાય. હવે ત્યાર પછી છે અહીંયા આગળ ચાલ્કોજન સમૂહ. હવે આપણને આવું કોઈ અશુભ અશુભ કે નપાસબી થવાય ત્યારે તરત જ કહેવું પડે ઓ શકા. તો અહીંયા આગળ ઓ શ ટ તો અહીંયા આગળ આ ઓક્સિજન સમૂહ જેને કહેવાય છે અશકા. ત્યાર પછી હેલોજન સમૂહ, એ તો ચવાઈ ગયેલા બે સમૂહો છે, યાદ જ હોય, સૂત્રોની કોઈ જરૂર નથી પડતી કે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન એસ્ટેટિન અને હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન અને રેડોન. તો આવી રીતે પહેલા આ વસ્તુ તમારી તૈયાર હોવી જોઈએ. હવે આપણે 13 અને 14 સમૂહ છે એનો ખાસ અહીંયા આગળ અભ્યાસ નથી કરતા. આપણે 15મા સમૂહથી આ ચેપ્ટર શરૂ થઈ રહ્યું છે. તો હવે આપણે 15મા સમૂહથી એનો અભ્યાસ શરૂ કરી રહ્યા છીએ. તો હવે આપણો સમૂહ નંબર આવે છે 15. ગ્લિકોજન એટલે નાઇટ્રોજન સમૂહ. હવે નાઇટ્રોજન સમૂહના તત્વો એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. સૌપ્રથમ એના ભૌતિક ગુણધર્મો પહેલા એમની ઇલેક્ટ્રોન રચના આપણે લખવી જોઈએ. તો ઇલેક્ટ્રોન રચના ધારો કે ક્રમાંક નથી આવડતો, કોઈ ચિંતા નથી. તમને ખબર છે કે 15મો એટલે 5મો સમૂહ, 5મો સમૂહ એટલે 12મી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, સમૂહનો નંબર 12મી કક્ષામાં રહેલા તત્વો હોય એ તત્વો માટે ઇલેક્ટ્રોનની સંખ્યા સૂચવે. તો અહીંયા આગળ 15, અહીંયા આગળ આમાંથી શું કરવા પડે? 10 બાદ કરવા પડે અને પછી 13મો એટલે ત્રીજો, 14મો એટલે ચોથો, 15મો એટલે 5મો સમૂહ અને 5 ઇલેક્ટ્રોન હોય. છતાં તમને પરમાણુ ક્રમાંકો આવડવા જ જોઈએ. કોઈ વચ્ચેથી પૂછે કે ભાઈ બિસ્મથની ઇલેક્ટ્રોન રચના શું, તો તરત તમે ક્લિયર કરી શકો. કોઈ પણ સમૂહમાં, કોઈ બી સમૂહમાં નીચેથી ઉપર તરફ આપણી બાલ મંદિર વાળી ઇલેક્ટ્રોન રચના જે છે 2 8 8 18 18 અને 32. તો આ 2 8 8 18 18 32 નીચેથી ઉપરની તરફ જવા જ્યાં સુધી પહોંચીએ ત્યાં સુધી કોઈ પણ સમૂહના તત્વોમાં છેલ્લો તફાવત કેટલો હોય? 32 નો. આ મોસ્કોવિયમ એ હવે વધારાનું તત્વ છે એટલે એને આપણે અત્યારે સમાવતા નથી. પછી વાત કરીએ તો કોઈ બી સમૂહમાં છેલ્લો સમૂહનો તફાવત ક્રમાંકનો કેટલો હોય? 32. પછી 18 18 અને 8 જ્યાં સુધી પહોંચો ત્યાં સુધી 32 18 18 અને 8 અહીંયા સુધી પહોંચ્યા. તો ત્યાં સુધી પહેલા એક તત્વનો પરમાણુ ક્રમાંક આવડવો જોઈએ. એટલું તો આવડે યાર કે નાઇટ્રોજનનો ક્રમાંક 7, પછી સરવાળો આવડવો જોઈએ કે 7 ને 8 15, 15 ને 18 છે 33, 33 ને 18 તો અહીંયા આગળ થશે 51 અને ત્યાર પછી 51 ને 32 તો 51 ને 32 83 થઈ શકે. ધારો કે તમારે મોસ્કોવિયમ લખવું છે તો અહીંયા આગળ આવર્ત કોષ્ટકનો આ 7મો આવર્ત, પ્રથમ તત્વ છે બીજા આવર્તનું નહીં. પહેલા આવર્તમાં, આવર્ત એટલે આડી હરોળ, પહેલા આવર્તમાં તો હાઇડ્રોજન ને હિલિયમ 2 જ તત્વ, બીજા આવર્તનું નાઇટ્રોજન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો આવર્ત પણ કેવો છે? અધૂરો આવર્ત. પણ નવા તત્વો શોધાઈ ગયા છે તો એમાં પણ તત્વોની સંખ્યા તો કેટલી હોય છે? 32 જ. એટલે અહીંયા પણ તફાવત 32 નો જ આવે. તો 3 ને 2 5, 8 ને 3 તો કે 11, 115 ક્રમાંક થાય.
હવે એમની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો આવી રીતે ટૂંકમાં કોઈ પણ સમૂહમાં નીચેથી ઉપર તરફ જવાનું છેલ્લો તફાવત 32 18 18 8 પહોંચીએ ત્યાં સુધી દરેક સમૂહમાં હોય. હવે આપણે ઇલેક્ટ્રોન રચના જે છે એ લખી નાખીએ. પૂછી નાખીએ ઇલેક્ટ્રોન રચના નાઇટ્રોજન કરતા ઓછા ક્રમાંકવાળું નિષ્ક્રિય તત્વ હિલિયમ કોર. હિલિયમ પછી કઈ કક્ષામાં આવે 2s. s માં કેટલા ઇલેક્ટ્રોન 2. 2s પછી કઈ આવે 2p. 7 ક્રમાંક એટલે અહીંયા 7 ઇલેક્ટ્રોન કરવા છે તો 2 ને 2 4 ને 3 7. તો 12મી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા થયા 5. તો 15મો સમૂહ એટલે 5મો સમૂહ માટે દરેક તત્વની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. કદાચ કોઈને 11 કાચું હોય તો આ ક્લિયર થઈ જાય તમને. હવે આગળ તો એ જ રીતે હિલિયમ પછી શું આવે નિયોન. અહીંયા આગળ 2s2 પછી 3s2 3p3. ત્યાર પછી આવશે આર્ગોન. આર્ગોન પછી 4s2 પણ 4s પછી કઈ કક્ષા પર 3d એટલે 4s2 3d 10 4p3. ત્યાર પછી આર્ગોન બાદ ક્રિપ્ટોન. તો અહીંયા 5s2 4d 10 અને 5p3. ત્યાર પછી ક્રિપ્ટોન બાદ ઝેનોન. ઝેનોનમાં 6s2 4s પછી 3d 5s પછી 4d અને 6s પછી કોની શરૂઆત થાય 4f. તો 4f 14 5d 10 અને 6p3 એટલે 4s 4f 14 6s પછી 4f પછી 5d. એવી જ રીતે અહીંયા હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન પછી કોણ આવે રેડોન. રેડોન 86. તો અહીંયા આગળ ઝેનોન પછી રેડોન. રેડોન પછી 7s2. હવે આમાં એક એક નંબર વધારવાનો યાર કે અહીંયા 5f14 6d 10 અને 7p3. તો આવી રીતે આ ઇલેક્ટ્રોન રચના થઈ. દરેક તત્વોની 12મી કક્ષા જોવાની, અંદરની નહીં. કે 7મી કક્ષા 12મી ઇલેક્ટ્રોન કેટલા 5. એટલે આ નાઇટ્રોજન સમૂહના તત્વો જેમની 12મી કક્ષામાં આવી રીતે ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થયો તો 12મી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રહેશે સમાન. તો ઇલેક્ટ્રોન રચનાની વાત પતી ગઈ. હવે સામાન્ય ગુણધર્મો તો 11મા ધોરણમાંથી તમારો બેઝિક બરાબર પાકો હોવો જોઈએ. તો આપણને ખબર છે કે કોઈ પણ સમૂહ હોય તે સમૂહમાં તમે ઉપરથી નીચેની તરફ જાઓ છો. તો ઉપરથી નીચેની તરફ જતા સમૂહમાં ઉપરથી નીચેની તરફ જાઓ એટલે પહેલું શું થાય તો કે બાહ્યતમ કક્ષાઓની સંખ્યામાં વધારો થતો જાય છે. બાહ્યતમ કક્ષાઓ વધે છે અને બાહ્યતમ કક્ષા વધે માટે ઉપરથી નીચે તરફ જતા તેમનું જે કદ છે અથવા તો ત્રિજ્યા છે તો એમની કદ અથવા પરમાણુય જે કદ છે એ પરમાણુય કદ અથવા પરમાણુય ત્રિજ્યામાં શું થાય વધારો. કેમ કે કક્ષાઓ નવી ને નવી વધતી ગઈ એટલે કદ વધે. કદ વધે તેમ સમૂહના પ્રથમ તત્વો જે છે એ અધાતુ તત્વો હોય છે. આમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ બંને અધાતુ તત્વો છે. આર્સેનિક અને એન્ટીમની એ બંને અર્ધધાતુ છે. અને બિસ્મથ અને મોસ્કોવિયમ આ બંને તત્વો ધાતુ છે. એટલે કે ઉપરથી નીચે તરફ જઈએ તેમ અધાતુપણાનો ગુણધર્મ ઘટે, ધાતુપણાનો ગુણધર્મ વધે. એટલે કે તત્વો અધાતુમાંથી ધીમે ધીમે અર્ધધાતુ બનતા જાય અને અર્ધધાતુમાંથી ધાતુમાં ફેરવાય. એટલે આવી રીતે ઉપરથી નીચે તરફ ગયા તેમ
અધાતુપણાનો ગુણધર્મ છે એ અધાતુપણાનો ગુણધર્મ છે એ ઘટે છે અને ધાતુપણું જે છે એ ધાતુપણાનો ગુણધર્મ છે એ ગુણધર્મમાં શું થાય છે વધારો એટલે ધાત્વિય ગુણધર્મ વધે છે ત્યાર પછી સમૂહમાં કદ વધે તો આયનીકરણ જે એન્થાલ્પી છે એ આયનીકરણ એન્થાલ્પીમાં શું થશે ઘટાડો આયનીકરણ એન્થાલ્પી એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એને દૂર કરવા માટેની શક્તિ જેને કહેવાય આયનીકરણ એન્થાલ્પી તો આયનીકરણ એન્થાલ્પી ઘટે એની સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ જે એન્થાલ્પી છે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ ઘટે વધુમાં જે વિદ્યુત ઋણતા છે એ વિદ્યુત ઋણતા એમાં પણ શું થશે ઘટાડો આ ત્રણ ગુણધર્મો કોઈ બી સમૂહમાં કદના શું હોય વ્યસ્ત પ્રમાણમાં તો અહીંયા આગળ કદના વ્યસ્તમાં કોણ હોય અધાત્વીય ગુણધર્મ આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન બંધુતા અથવા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા કદ વધે તેમ ખાલી ધાતુપણાનો ગુણધર્મ જ કદના સમપ્રમાણમાં એ વધતો જાય છે અને ધાતુપણાનો ગુણધર્મ વધે કદ વધે તેમ બીજું સ્ક્રીનિંગ અસર આચ્છાદન અસર એમાં પણ વધારો થતો હોય છે તો આવી રીતે આપણે આ ચર્ચાની વાત કરી દીધી એટલે આ વસ્તુ તમારે ફિક્સ યાદ રાખજો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ કદ વધે ધાત્વીય લક્ષણ છે એ ધાત્વીય લક્ષણ વધે અધાત્વીય ઘટે આયનીકરણ એન્થાલ્પી ઘટે વિદ્યુત ઋણતા ઘટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ ઘટતી જશે હવે આ કોમન વસ્તુ થઈ ગઈ હવે એના પછી આપણે વાત કરીએ તો આ જે સમૂહના તત્વો છે એમાં પ્રથમ તત્વ નાઇટ્રોજન એ N2 સ્વરૂપે હોય છે તો આ સમૂહના તત્વોમાં નાઇટ્રોજન N2 એની ભૌતિક સ્થિતિ કેવી હોય છે વાયુ પણ તે સિવાયના બાકીના જે તત્વો છે એ તે સિવાયના બાકીના તત્વો બધા M4 સ્વરૂપે હોય P4 AS4 sp4 અને M4 સ્વરૂપે હોય અને ભૌતિક સ્થિતિ એમની કેવી હોય છે ઘન એટલે બાકીના તત્વો સામાન્ય રીતે ઘન અવસ્થામાં જોવા મળતા હોય છે એટલે નાઇટ્રોજન એકલો વાયુ N2 સ્વરૂપે અને દ્વિપરમાણુય અણુ કહેવાય બાકીના તત્વો છે એ બધા M4 સ્વરૂપે હોય અને ભૌતિક સ્થિતિ બધાની ઘન હોઈ શકે છે તો આવી રીતે આપણી આ ચર્ચા છે એ ચર્ચા તમારી પૂર્ણ થઈ ગઈ હવે આના સ્ટેપ બાય સ્ટેપ આપણે ગુણધર્મો છે એની ચર્ચા કરીએ એમના પ્રાપ્તિ સ્થાનો એની પણ આપણે વાત કરવી પડે છે જેમાં પી વિભાગના તત્વો વધુમાં એ પણ વાત કરી લઈએ કે આ પી વિભાગ થયો આપણો તો જે પી વિભાગ છે એ પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે તો પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના જેમાં પી કક્ષક હાજર હોય અને પી કક્ષક હાજર એટલે બાહ્યતમ કક્ષાના આધારે ઇલેક્ટ્રોન રચના કે NS2 દરેકમાં S કક્ષક 2 ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે અને Np126 એટલે પી કક્ષક જે છે એ પી કક્ષકમાં 1 થી 6 સુધી ઇલેક્ટ્રોન ભરાય તો પી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 Np126 પણ તમને ખબર છે કે આમાં અપવાદ રૂપ તત્વ કયું છે હિલિયમ કેમ કે હિલિયમ એટલે 1s2
એની બાહ્યતમ કક્ષામાં s ના બદલે p કક્ષક p ના બદલે s કક્ષક છે. આમ તો s વિભાગમાં હોવું જોઈએ પણ એના ગુણધર્મો નિષ્ક્રિય વાયુઓને મળતા હતા માટે એને p વિભાગમાં મૂક્યું. p વિભાગમાં મૂક્યું ને વધુ સમૂહ કયો 18મો એટલે 8મો સમૂહ. 8મો સમૂહ એટલે 12મી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જોઈએ પણ કેટલા છે 2 એટલે બધી રીતે અપવાદરૂપ તત્વ છે કે જે આને લાગુ પાડી શકાતું નથી. વધુમાં આવર્તની દ્રષ્ટિએ વાત કરીએ તો આ સમૂહો થયા. સમૂહ પછી આવર્તમાં આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને આ સાતમો આવર્ત આવી શકે. તો આવર્તની દ્રષ્ટિએ આ જે બીજા આવર્તના તત્વો છે એમની ઇલેક્ટ્રોન રચનામાં શું છે s અને p કક્ષક. જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં s અને p એમને પ્રતિનિધિ તત્વો કહેતા પણ ત્યાર પછીના તત્વો છે એમની બહારની કક્ષા 3 કે 3 કરતા વધુ છે અને બહારની કક્ષા 3 કે 3 કરતા વધુ માટે આ ત્રીજા આવર્તથી બાકીના બધા તત્વો જેમાં d કક્ષક હાજર થઈ જાય અને d કક્ષક હાજર હોય પછી અહીંયા f કક્ષક પણ હાજર થઈ જાય તો જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં d અને f કક્ષકો હોય એમને ભારે તત્વો કહેવાય. અને આ તત્વો ભારે હોવાથી એમના ગુણધર્મોમાં ફેરફાર તો થવાનો જ છે. આ જ રીતે ફેરફાર થાય પણ જે થવો જોઈએ એના પ્રમાણમાં કેવો થાય ઓછો. જેમ કે ઉપરથી નીચે તરફ ગયા કદ વધે તો વધે જ. નાઇટ્રોજન કરતા ફોસ્ફરસનું કદ મોટું પછી આગળ કદ વધે પણ જે વધારો થાય એ d અને f કક્ષકોના કારણે પ્રમાણમાં એ વધારો કેવો થતો હોય છે ઓછો.